દાહોદમાં લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસમાં મોટો ઝટકો પડ્યો છે, જેમાં દેવગઢ બારિયા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 500થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયન ગઠબંધનને મોટો ઝટકો પડ્યો છે। રાજ્ય સરકાર કૃષિ પ્રધાન બચુભાઈ ખાબડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની ઉપસ્થિતિમાં 500થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયો કેસ ધારણ કર્યો છે। ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને સૌથી વધારે લીડથી જીતાડવાની રાજ્ય સરકારના પ્રધાન બચુભાઈ ખાબડે પોતાના જન્મદિવસે ખાતરી આપી હતી। આજે 134 દેવગઢ બારિયા ખાતે અમારા યુવાનોનું પાર્ટીના કાર્યકર્તાનું આજે વિશાળ સંમેલન મળ્યું હતું। એમાં અમારા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોરજી, અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રી, અહીંના પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા, મારા જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના ગ્રામ્યના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, તાલુકા સભ્યો, સરપંચ મિત્રો અને નગરના પણ અમારા સંગઠનના લોકો અને કાઉન્સિલ મિત્રો બધા સાથે મળીને આજે અમે અહીં મળ્યા હતા। અને એમાં ગ્રામ્ય અને શહેરોમાંથી જે લોકો અન્ય પોલિટિકલ પાર્ટીઓમાં કામ કરતા હતા તે લોકોએ મોદી સાહેબ ઉપર ભરોસો મૂકીને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાઈને મારા મત ક્ષેત્રની અંદરથી આજે લગભગ અન્ય પોલિટિકલ પાર્ટીઓના આપ હોય, કોંગ્રેસ હોય, બાપ હોય, એ લગભગ 1000થી ઉપરાંત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આજે જોડાયા છે। એમાં અમારા સંગઠન ચૂંટાયેલા અમારા નેતાની હાજરીની અંદર અમે જોડ્યા છે અને આગામી દિવસોની અંદર અમારા મતક્ષેત્રની 100% મતદાન, 100% ભાજપની અંદર મતદાન, એના માટે આજે અમે મળ્યા હતા। એમાં આ બધા નેતાઓ ઉપસ્થિત હતા। ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।